વાવથરાદમાં કોંગ્રેસને મોટો ઝટકો। મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા। નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન તેજ। વાવથરાદ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે। આવનારી નગરપાલિકા તથા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપે સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે। આ દરમિયાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા। બાબર ખાતે યોજાયેલી ભાજપની સભા દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરની હાજરીમાં નવા જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। અગાઉ ચૌધરી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા અને આજે પણ કોંગ્રેસના ગઢ મનાતા મીઠા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાંથી આ પ્રકારનું જોડાણ થતા રાજકીય સમીકરણોના બદલાવની સંભાવના વ્યક્ત થઈ રહી છે। ભાજપે વિકાસ કાર્યોના આધારે વધુ કાર્યકરો જોડાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપણે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર બાબર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે, જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર એક જ્વલંત વિજય સાથે, સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો અમને વિશ્વાસ છે। સર, દરિયાપુર જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારીની માંગ લઈને રોષ ફેલાવ્યો છે, શું કહેશો? દરેક જણને ઉમેદવારી કરવાનો હક છે। દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને એને બહુ જંગી મતોથી જીતાડીશું। સ્થાનિક ઉમેદવારો આપવામાં આવશે દરિયાપુર જિલ્લા પંચાયત સીટ પર? સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે, જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે। સાહેબ, આજે ઓપરેશન કર્યો એવો આગામી તારીખોમાં ઓપરેશન થશે? હા, જરૂર। આજે આ શરૂઆત છે। શરૂઆતની અંદર જ્યારે અમારા વરિષ્ઠ અહીંના જે આગેવાન કહેવાય, જે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા હતા અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરતા હતા એવા કાંતિભાઈ ઠાકોર, જે આજે એમની ટીમ સાથે 1000 કાર્યકર્તાઓથી વધારે સાથે જોડાયા છે અને આવનારા સમયમાં પણ દરેક જણ એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર એમના વિકાસના કાર્યોની અંદર જ્યારે જોઈ અને દરેક કાર્યકર્તા આની અંદર જોડાશે એવો મને વિશ્વાસ છે। કોંગ્રેસ જોઈ ભાજપ જોડાયા કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના ભડકમ ભાગી ગયા છે, પણ ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે આનું રિઝલ્ટ થશે। આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આજ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતાં વધુ અને 10 કરતાં વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે।
સાહેબ દરિયા જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકર્તાઓ મુખ્ય ક્યાંક સ્થાનિક ઉમેદવારની માંગ લઈને રોષ ફાટ્યો છે. શું કહેવું, સ્થાનિક ઉમેદવાર મળશે કે કેમ? ચોક્કસ આ ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાની પાર્ટી છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એ અહીંયા લોકલ ભારતીય જનતા પાર્ટીના બૂથ અને પેજ સમિતિના સભ્યોની સરકારની પાર્ટી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરેક જ્યારે પાર્ટી માટે જે ઝંડા લગાવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોલ પેન્ટિંગ કરતા કાર્યકર્તાઓની ચિંતા કરીને એવા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે. આયાતી ઉમેદવાર માટે સાહેબ દરિયાની સીટ ઉપર છે, એ બાબતમાં આપનું કહે. ભારતીય જનતા પાર્ટી સમાજના સ્વીકૃત ઉમેદવાર અને પાર્ટી માટે મહેનત કરતા કાર્યકર્તા માટે હંમેશા તત્પર ઊભી રહે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા ઉમેદવાર કમળનું નિશાન એ પાર્ટીનો ઉમેદવાર છે અને એ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એને સ્વીકૃત કરી અને એને ગભે ઉપાડી અને જીતાડવા માટે સક્ષમ છે. અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આગામી સમય અને પાભર નગરપાલિકા, થરાદ નગરપાલિકા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે.